કુરુક્ષેત્રનું યુદ્ધ લગભગ પૂર્ણ થઈ ગયું છે. કૌરવોનો પરાજય થઈ ગયો છે. દુર્યોધન એક સરોવર પાસે છુપાઈ ગયો છે. પાંડવો તેને શોધવા આવે છે. દુર્યોધન પાણીમાંથી બહાર આવે છે અને ભીમને ગદાયુદ્ધ માટે પડકાર આપે છે. તે પોતાની ગદાકળામાં વિશ્વાસ ધરાવે છે. ભીમ અને દુર્યોધન બંને ગદા લઈને મેદાનમાં તૈયાર થાય છે. બલરામજી પણ આ યુદ્ધ જોવા આવે છે. બંને યોદ્ધા એકબીજા પર જોરદાર હુમલા કરે છે. ગદાના ઘાથી ધરતી ધ્રુજે છે. દુર્યોધન પોતાની કળા બતાવે છે અને ભીમને મુશ્કેલીમાં મૂકે છે. શ્રીકૃષ્ણ ભીમને સંકેત આપે છે કે દુર્યોધનની કમજોરી તેની જાંઘ છે. ભીમ નિયમોનું ઉલ્લંઘન કરીને દુર્યોધનની જાંઘ પર પ્રહાર કરે છે. દુર્યોધન જમીન પર પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. બલરામજી ગુસ્સે થઈ જાય છે કારણ કે ભીમે નિયમો તોડ્યા છે. કૃષ્ણ સમજાવે છે કે આ અધર્મનો અંત છે. ભીમ પોતાનો વચન પૂર્ણ કરે છે.